નમસ્કાર, જય માતાજી મિત્રો. તમામ ગુજરાતના નાના મોટા ઇન્ફોર્મેશન માટે આ વિડીયો ખાસ બનાવું છું. અને જોજો, અત્યારે નવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આઈડી પરમાનેન્ટ સસ્પેન્ડ થઈ જતી હોય છે. ડિલીટ નહીં, હેકની સસ્પેન્ડ. હવે સસ્પેન્ડ થવાના અનેક રીઝન આપણી સામે આવ્યા છે. બરોબર, જે રીઝન છે એક કે રીઝન એમાં ખોટું નહીં કહું, બધા રિયલ કહીશ અને કેવી રીતના આઈડી બચાવી એ પણ તમને કહીશ. પહેલાં તો ઇન્સ્ટાગ્રામમાં આઈડી સસ્પેન્ડ કરવાના કારણ અનેક છે. પેલું કારણ કહું તો તમને પ્રમોશન તરીકે મેસેજ આવશે, હિન્દી તરીકે લોકો વોટ્સઅપ નંબર આપશે અને વોટ્સઅપમાં વાત થાય કે મારો દુકાનનું નામ છે હિટલર કરીને. હિટલર શબ્દ તમે ઇન્સ્ટાગ્રામની બાયોની અંદર લગાવો અને હું તમને આટલું પેમેન્ટ આપીશ, અને તમે લગાવી પણ દો છો. હિટલર વસ્તુ એવો હતો અમેરિકાની અંદર કે એને અમેરિકાની વસ્તી આગળ બિલકુલ ખોટું કરેલું છે હિટલરે. અને હિટલર શબ્દ મેટા કંપની એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પરમાનેન્ટ બેન છે. બરોબર, એટલે લોકોને શું લાગે કે હિટલર લગાવવાથી આઈડી હેક થાય છે, પણ હેક થતી નથી. હિટલર એક અમેરિકાનો ખોટું કર્યું હતું એટલે હિટલર બિલકુલ બેન છે, અને હિટલર લગાવવાથી પણ 15 મિનિટ આઈડી જતી રહે છે. ચેક કરવું હોય તો તમારી બાયોમાં ટ્રાય મારજો. બીજું રીઝન આપણે સામે આવ્યું ઇન્સ્ટાગ્રામનું કે જેટલી પણ આઈડી બનાવો એ પણ બીજી પણ બેન થઈ જાય છે. એનું રીઝન એક જ કે તમે કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર કોઈને ઓપનલી એટલે કે કપડા વગરના વિડીયો સેન્ડ કર્યા હોય તો પણ તમારું આઈડી સસ્પેન્ડ થવાનું કારણ હોઈ શકે, 100% હોઈ શકે. તો આવું કર્યું હોય તો હજી કોઈને વિડીયો સેન્ડ કર્યા હોય અથવા કોઈનામાં આવ્યા હોય તો હટાવી નાખજો. બરાબર. અને બીજું કે સેટિંગમાં જઈ અને તમારે હર અઠવાડિયાની અંદર એકવાર એકાઉન્ટ સ્ટેટસ ચેક કરી લેવાનું. ત્યાં આગળ લખાઈને આવી જાય કે તમે ઇન્સ્ટાગ્રામનો ગાઈડલાઈનનો ઉપયોગ કર્યો છો કે નહીં. બરાબર. અને ત્રીજું કારણ કે ખરાબ વિડીયો, કેવા પ્રકારના ખરાબ વિડીયો કે હથિયાર બતાવતા હોય, અથવા તમે બ્લડ પતરીઓ નથી મારતા, લોહીવાળા વિડીયો હોય, અથવા જે ઇન્સ્ટાગ્રામનો જે ગાઈડલાઈનનો ઉપયોગ નથી કરતા તમે, એવા વિડીયોના કારણે પણ આઈડી જતી રહેતી હોય છે. બરોબર. ત્રીજું કારણ કે વારંવાર એક આઈડી અનેક ફોનમાં લોગિન હોવાનું કારણ, એના કારણે પણ આઈડી સસ્પેન્ડ થઈ જાય છે. તો તમારી સારી આઈડી હોય તો એક જ મોબાઈલમાં રાખવી જોઈએ. અને બીજું કારણ ખાસ ઇમ્પોર્ટન્ટ કે આઈડી સસ્પેન્ડ થઈ ગઈ, મોબાઈલમાં જેટલી હતી એટલી સસ્પેન્ડ થઈ ગઈ, તો કંપનીએ શું કર્યું, પરમાનેન્ટ આખી જે પણ મોબાઈલમાંથી આઈડી તમે બનાવી એને આઈપી એડ્રેસ કહેવાય મોબાઈલનું, તો સંપૂર્ણ રીતે આખું આઈપી એડ્રેસ જ ઇન્સ્ટાગ્રામે બ્લોક કરી દીધું છે. તેના માટે શું કરવું હવે, તો એનો એક જ રસ્તો છે કે બીજો કોઈ મોબાઈલ લો, નવી આઈડી બનાવો ફ્રેશ, અથવા મોબાઈલ બિલકુલ રિસ્ટાર્ટ કરી નાખો. તમારી જોડે 5 આઈડી હોય કે 10 આઈડી હોય, દરેક આઈડીના ઈમેલ અલગ રાખો અને મોબાઈલ નંબર પણ અલગ રાખો. બરોબર. એક આઈડી જશે તો એક બચશે. કંપની નવી ગાઈડલાઈન કાઢી છે કે આઈડી પરમાનન્ટ ડિલીટ કરવી તો સંપૂર્ણ રીતે બધી ડિલીટ કરી દેવી. બરાબર. અને બીજું કે આઈડીને હવે સેફ કઈ રીતે રાખવી. પહેલા તો ઇન્સ્ટાગ્રામની અંદર 3 સ્ટેપ વેરિફિકેશન હોવું જરૂરી છે. 3 સ્ટેપ વેરિફિકેશન ના આવડતું હોય તો તમે ગમે તે મોટા યુટ્યુબમાં સર્ચ મારીને કે 3 સ્ટેપ વેરિફિકેશન કેસે કરે એવું સર્ચ મારજો. યુટ્યુબમાં ઘણા બધા યુટ્યુબરો સલાહ છે ને એવી રીતના 3 સ્ટેપ વેરિફિકેશન કરી લેજો. અને પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ હોવો જોઈએ. કેવો સ્ટ્રોંગ કે એક મુજબ મને એક્ઝામ્પલ આપું, એક સાયકલ આવતી તો મને ના ખબર હોય, અને એક લોક આવતો વાયરવાળો લોક, અથવા સુટકેસ આવે ને લોક આવે કે તમે નંબર ફેરવો એટલે લોક ખુલી જાય. બરોબર. હવે માની લો તમે એ નંબર 1000 વાર ફેરવો તો ખુલી જાય, તમને યાદ ના હોય તો. ઇન્સ્ટાગ્રામમાં પણ આવું જ કંઈક હોય. જે હેકરું તમારી આઈડી ટ્રાય કરવાનો કે તમે જેટલો ઓછા અંકવાળો પાસવર્ડ હશે ને તો કોમ્પ્યુટરમાં ખાલી એકવાર નાખવાનું આવે, એ 1000 વાર પાસવર્ડ ના નાખે એટલે તમારો ઓટોમેટિક આઈડી ખુલી જાય. એટલે હંમેશા પાસવર્ડ કેવો હોવો જોઈએ, 12 આંકડા પ્લસ કે એકલા આંકડાની અંદર નામ હોવું જોઈએ, કેપિટલ અક્ષર હોવા જોઈએ, અંદર થોડાક અંક હોવા જોઈએ અને થોડાક નોમન કી હોવા જોઈએ. એમ કરી અને 12+ આંકડાનો પાસવર્ડ રાખશો તો ભાઈ 100% સેફ રહેશે. અને 3 સ્ટેપ વેરિફિકેશન રાખો તો નંબર ઉપર નાખો. જેવી કોઈ આઈડી હેક કરવાનો ટ્રાય કરશે તો તમારા ઉપર પહેલું નોટિફિકેશન પડશે કે ભાઈ આ વસ્તુ તમારી આઈડી હેક થવાની કોશિશ થઈ રહી છે. બરાબર. અને બીજું કે ઇન્સ્ટાગ્રામ કોઈને 1 રૂપિયો પણ આપતી નથી. પૈસા કોણ આપે? આ સ્પોન્સર વાળા, દુકાનના એડ વાળા છે અથવા મોટી કંપની વાળા ડીલ થાય કે આટલામાં કરવું. અને ટ્રાય મારો, ખરેખર તમારે ક્રિએટર બનવું હોય તો ફેસબુક છે, યુટ્યુબ છે, અંદર ટ્રાય મારો. યુટ્યુબ અને ફેસબુક ઘણું બધું આપે છે. બરાબર. જે મેં આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કીધું એની ખાસ નોંધ લીધું. અને એનું પણ આપણે સોલ્યુશન છે કે આઈડી જેની જતી રહી છે, પરમાનેન્ટ બેન થઈ ગઈ છે, એનું પણ આપણને બધું ફાવે છે.
થોડોક ટાઈમ લઈને એ પણ નેક્સ્ટ વિડીયો બનાવીશ, અને કદાચ મારી જોડે તમે પરમાનન્ટ ડિલીટ થઈ ગઈ હોય તો રૂબરૂ મળજો, કેવી રીતના શું કારણથી પરમાનન્ટ થઈ છે એ પણ તમને કહીશ. અને ખાસ કે મેં પહેલા બી કીધું સેટિંગમાં એક આવે એકાઉન્ટ સ્ટેટસ, કે હંમેશા અઠવાડિયાની અંદર એકવાર ચેક કરવું જોઈએ. અંદર લખાઈને આવી જ જાય કે આપણે ઇન્સ્ટાગ્રામની શું ગાઈડલાઇનનો દુરુપયોગ કર્યો છે. બરાબર, મળીએ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.